બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય પર હિંસા સતત વધી રહી છે. છેલ્લા 1 વર્ષથી ભારત અને બાંગ્લાદેશના સંબંધોમાં ભારે ઉથલપાથલ ચાલી રહી છે. આ એ જ દેશ છે જે 1971માં ભારતને કારણે અસ્તિત્વમાં આવ્યો, પરંતુ હવે તે જ સૌથી મોટું વ્યૂહાત્મક સંકટ છે. બીજી તરફ વિદેશ મામલાની સંસદીય સમિતિએ પણ ચેતવણી આપી છે કે ભારતને જલ્દી કંઈક કરવું પડશે, નહીં તો સ્થિતિ હાથમાંથી નીકળી જશે. બાંગ્લાદેશ કયા કારણોસર ભારત માટે ગંભીર ખતરો બની શકે છે અને તેને પહોંચી વળવા માટે સરકારે શું કરવું જોઈએ? મંડે મેગા સ્ટોરીમાં જાણો પૂરી કહાની. પહેલો ખતરો, નોર્થ ઈસ્ટ પર બાંગ્લાદેશની નજર. ભારતનું પૂર્વોત્તર રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ વિસ્તાર છે. માર્ચ 2025માં વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે કહ્યું હતું કે ભારતના પૂર્વોત્તર રાજ્યોની સમુદ્ર સુધી પહોંચ બાંગ્લાદેશ દ્વારા જ શક્ય છે. ડિસેમ્બર 2025માં એનસીપી નેતા હસનત અબ્દુલ્લાએ 7 સિસ્ટર્સને અલગ કરવાની ધમકી આપી હતી. નોર્થ ઈસ્ટને ભારત સાથે જોડતો સિલિગુડી કોરિડોર માત્ર 40 કિલોમીટર લાંબો અને 22 થી 30 કિલોમીટર પહોળો છે. તેને ચિકન નેક પણ કહેવામાં આવે છે. સિલિગુડી કોરિડોર બાંગ્લાદેશના લાલ મોનીરહાટ એરબેઝથી માત્ર 135 કિલોમીટર દૂર છે. તે જ સમયે ત્રિપુરા, આસામ, મિઝોરમ અને મેઘાલયની સરહદ પણ બાંગ્લાદેશની સાથે જોડાયેલી છે. બીજો ખતરો, બાંગ્લાદેશે ભારત વિરુદ્ધ ત્રીજો મોરચો ખોલ્યો. 1948, 1965 અને 1971ના યુદ્ધોમાં ભારતને પૂર્વ અને પશ્ચિમ બંને દિશાઓથી હુમલાનો ભય હતો. ચીન ત્રીજા મોરચા જેવું હતું, જેનો માર ભારત 1962માં સહન કરી ચૂક્યું છે. પરંતુ 64 વર્ષ પછી બાંગ્લાદેશમાં વધતા ભારત વિરોધી વાતાવરણ અને ચીન પાકિસ્તાન સાથેની નિકટતાએ ત્રીજા મોરચાની આશંકા ફરી જગાડી છે. હવે ભારતે ત્રણેય દિશામાં તૈયારી કરવી પડશે. ત્રીજો ખતરો, કટ્ટરવાદ અને આતંકી નેટવર્ક. બાંગ્લાદેશમાં ઇસ્લામી કટ્ટરવાદ વધવાના સંકેતો મળી રહ્યા છે. લશ્કરે તૈયબા સાથે જોડાયેલા સૈફુલ્લા સૈફે બાંગ્લાદેશ થઈને ભારત પર હુમલાની તૈયારીની વાત કરી છે. નિષ્ણાતોના મતે નવી શાસન વ્યવસ્થા આવવાથી કાઉન્ટર ટેરર એજન્સીઓની તાકાત ઓછી થઈ છે અને ઘણા આતંકવાદીઓ મુક્ત થઈ રહ્યા છે, જે ભારતની સુરક્ષા માટે ગંભીર ચેતવણી છે. ચોથો ખતરો. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.